નમસ્તે વિદ્યાર્થી મિત્રો. જ્યારે પણ તમે નવું વાઈફાઈ કનેક્ટ કરો છો ત્યારે તમારા મોબાઈલને તરત જ ઇન્ટરનેટ મળી જાય છે. પણ શું તમે વિચાર્યું છે કે મોબાઈલને આઈપી એડ્રેસ કોણ આપે છે? તો કોઈ પણ ડિવાઇસ, મોબાઈલ થઈ ગયું, તમારું લેપટોપ થઈ ગયું, પ્રિન્ટર થઈ ગયું, કે ઇન્ટરનેટ ઉપર જેની સાથે તમારે નેટવર્કને જોડવું છે, તમારે ઇન્ટરનેટને જોડવું છે, તો એક સરખા સરનામાની એમાં જરૂર પડે છે, જેને આપણે આઈપી એડ્રેસ કહેતા હોઈએ છીએ. બરાબર છે. તો હવે જો દરેક ડિવાઇસમાં જાતે આઈપી એડ્રેસ ટાઈપ કરવા તમે જાઓ તો બહુ સમય બગડે. અને ભૂલ થવાની પણ શક્યતા રહે છે. જેમ કે તમે બે ડિવાઇસને એક આઈપી આપી દો એવું પણ બની જાય. તો આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આપણે ડીએચસીપીનો ઉપયોગ કરીએ છીએ, જેને ડાયનામિક હોસ્ટ કન્ફિગ્યુરેશન પ્રોટોકોલ કહેવાય છે. જ્યારે પણ તમારો મોબાઈલ વાઈફાઈ સાથે જોડાયેલો હોય ત્યારે તે નેટવર્કમાં બૂમ પાડે કે મને આઈપી એડ્રેસ આપો. આ સાંભળીને નેટવર્કમાં રહેલું ડીએચસીપી સર્વર જે છે, જે રાઉટરમાં જ હોય છે, એ તરત જ એક ખાલી આઈપી એડ્રેસ શોધીને તમારા મોબાઈલને આપી દે અને આખી પ્રક્રિયા જે છે એ ડાયનામિકલી થાય છે. એટલા માટેનું નામ ડાયનામિક હોસ્ટ કન્ફિગ્યુરેશન પ્રોટોકોલ છે. બાકીના ઓપ્શન કેમ ખોટા છે? એચટીટીપી આનો ઉપયોગ જે છે આપણે વેબસાઇટના વેબ પેજ જોવા માટે કરીએ છીએ. સિક્યોર બનાવવો હોય તો એચટીટીપીએસ વાપરીએ છીએ. ડીએનએસ આ ડોમેઇન નેમ સિસ્ટમ છે, જેમ કે google.com થઈ ગયું, તો એનું આઈપી એડ્રેસમાં ફેરવવાનું કામ જે છે એ કામ કરે છે. આઈપી એડ્રેસ આપવાનું નહીં, આઈપી એડ્રેસમાં ફેરવવાનું કામ કરે. અને એફટીપી ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, આનો ઉપયોગ જે છે આપણે ફાઇલો મોકલવા માટે કે ફાઇલો રિસીવ કરવા માટે જે છે એ કરતા હોઈએ છીએ. બરાબર. તો બે ટાઈપના આઈપી એડ્રેસ હોય મિત્રો. એક હોય તમારું સ્ટેટિક આઈપી એડ્રેસ અને એક છે ડીએચસીપી. તો સ્ટેટિક આઈપી એડ્રેસ શું, આપણે એની વાત કરીએ તો જુઓ, તમે જાતે હોટલના બધા રૂમમાં ચેકિંગ કરો, રૂમ ખાલી હોય એમાં ઘૂસી જાઓ, ભૂલથી તમે એવા રૂમમાં જાઓ જ્યાં કોઈ પહેલેથી હોય અને ઝઘડો થઈ જાય, આઈપી કન્ફ્લિક્ટ થઈ જાય, તો આવું સ્ટેટિક આઈપીમાં થાય. બરાબર છે. તમે હોટલમાં રોકાવા જાઓ ત્યારે આવું બને. અને જ્યારે ડીએચસીપી એટલે શું કે તમે સીધા રિસેપ્શનિસ્ટ પાસે જાઓ છો, રિસેપ્શનિસ્ટ કોમ્પ્યુટરમાં ચેક કરે છે અને એક ખાલી રૂમની ચાવી તમને આપી દે છે. ત્યારે તમે ચેકઆઉટ કરો ત્યારે તે રૂમ જે છે બીજા કોઈ ગેસ્ટને આપી દે. તો આવી રીતે જે છે તમારું રિસેપ્શનિસ્ટ એટલે ડીએચસીપી થયું. બરાબર છે. તો આવી રીતે તમારું ડીએચસીપી કામ કરતું હોય છે. તો વિચ પ્રોટોકોલ ઇઝ રિસ્પોન્સિબલ ફોર અસાઇનિંગ ધ આઈપી એડ્રેસ ડાયનામિકલી? તો આન્સર શું આવશે? ડીએચસીપી આન્સર આવશે. આ મેનેજરનું કામ કરે છે, એટલે ડાયનામિક હોસ્ટ કન્ફિગ્યુરેશન પ્રોટોકોલ એનું ફૂલ ફોર્મ છે મિત્રો, યાદ રાખજો. તો સાચો જવાબ ઓપ્શન સી ડીએચસીપી જે છે એ છે. તો આવા શાનદાર કોન્સેપ્ટ સમજવા માટે આજે જ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો મિત્રો, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.